નર્મદામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ તરફ નાંદોદમાં ભારે વરસાદથી લાચરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે ગામમાં તકલીફ સર્જાય છે। પાણી જવાનો રસ્તો ન હોવાથી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ગામને પારાવાર હાલાકી થાય છે। હજુ તો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, તે વચ્ચે જ થોડાક વરસાદમાં જ નર્મદાના આ વિસ્તાર એટલે કે લાચરસ ગામમાં આ હાલત થઈ ગઈ છે। વહેલી સવારથી લાચરસ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આપને લાચરસ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સર્વત્ર જળનું સામ્રાજ્ય થઈ ગયું છે। સોમવારનો દિવસ અને એમાં પણ વહેલી સવારથી આટલો ધોધમાર વરસાદ એટલે જનજીવનને પણ તેની માઠી અસર પહોંચી છે। ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, એટલે કોઈ ગામની બહાર જઈ શકતું નથી કે કોઈ ગામની અંદર આવી શકતું નથી। ત્યારે અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગત આપી રહ્યા છે। વિશાલ, શું છે હાલ લાચરસ ગામની સ્થિતિ? નાંદોદમાં વધુ વરસાદ પડવાના કારણે જે નાંદોદ તાલુકાનું લાચરસ ગામ છે, જેને એસ જયશંકર વિદેશ મંત્રીએ દત્તક પણ લીધું છે, આ ગામમાં દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે। વધુ વરસાદ પડવાના કારણે ગામમાં પાણી ભરાવાના કારણે કમરસમાં પાણી ભરાઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। ગ્રામજનોનું કહેવું છે કે જે શહેરાઓ બાજુ જવાનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે ઊંચો બનાવી દેવાના કારણે ગામમાં પાણી ભરાય છે અને આ પાણી ભરાવા દર વર્ષે આ સમસ્યા છે, પણ તંત્ર આનું કોઈ નિરાકરણ લાવતું નથી। હજુ સુધી પણ તંત્રને જાણ નથી કે આ ગામમાં પાણી ભરાયા છે અને તંત્રનું કોઈ પણ વ્યક્તિ અત્યારે પણ ગામ સુધી પહોંચ્યું નથી। એટલે ગ્રામજનની માંગ છે કે વહેલી તકે તંત્ર ગામ સુધી પહોંચે અને એ લોકોને બહાર કાઢવાની કંઈક વ્યવસ્થા કરે। બિલકુલ, તો પાણી જવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે આ ગામમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે પારાવાર હાલાકી પડે છે। જો કે લાચરસ ગામમાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે। ગામમાં અવર જવરનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। પાણી જવાનો કોઈ સ્ત્રોત ન હોવાના કારણે આ ગામમાં પાણી ભરાઈ રહે છે। કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં નર્મદામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, નાંદોદમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, તે વચ્ચે લાચરસ ગામ કે જે સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ ગયું છે। એક ગામથી બીજા ગામનો સંપર્ક હવે શક્ય નથી, કેમ કે ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ક્યાંક વાહન ડૂબી ગયા છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે। કોઈની પણ અવર જવર જોવા નથી મળી રહી। કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને વહેલી સવારથી જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લાચરસ ગામ કે જે સંપર્ક વિહોણું થઈ ગયું છે, ગામની બહાર પણ ન જઈ શકાય કે ગામની અંદર પણ ન આવી શકાય। ગામમાંથી અવર જવર કરવાનો રસ્તો બંધ થઈ ગયો છે। વહેલી સવારથી મેઘાની આ તોફાની બેટિંગમાં ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને હજુ તો આગામી કેટલાક દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે।